નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ઉનાળુ તલના સારા બિયારણની માહિતી મેળવવાના છીએ. તો આ વિડીયોના માધ્યમથી વાત કરવાની છે કે વધુ ઉત્પાદન મેળવવા માટે કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ. કારણ કે સૌથી મોટો પ્રશ્ન હોય તો ખેડૂત મિત્રો બિયારણનો હોય છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં હું તમને ઉનાળુ કાળા અને સફેદ તલની સારામાં સારી 4 રિસર્ચ બિયારણની વેરાયટી વિશેની માહિતી આપવાનો છું. તો જે ખેડૂત મિત્રોને ઉનાળુ તલનું વાવેતર કરવાનું છે તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, આજે આપણે એવી ટોપ 4 ઉનાળુ તલની વેરાયટીની વાત કરવાની છે જે ગયા વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવેતર કરી ખૂબ સારું ઉત્પાદન પણ મેળવ્યું હતું. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે કાળા તલના બિયારણની વાત કરીએ તો ભાર્ગવ સીડ્સ કંપનીનું ભાર્ગવ શ્યામ કાળા તલનું બિયારણ આવે છે. આના ખાસિયતની આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો આ વેરાયટીના છોડ વધુ ડાળીઓ ધરાવતો હોવાથી તેમાં બૈડા વધુ લાગે છે. આ વેરાયટીના છોડની ઊંચાઈ આશરે 3 થી 3.5 ફૂટ એટલે કે 95 થી 100 સેમી જેટલી થાય છે. આ વેરાયટીના છોડ પર સફેદ રંગના ફૂલ આવે છે. તેના દાણા મધ્યમ મોટા કદના અને એકદમ ઘાટા કાળા રંગના હોય છે, જે બજારમાં આકર્ષક લાગે છે અને સારા બજાર ભાવ પણ અપાવે છે. તેલની ટકાવારીની વાત કરીએ તો આ જાતમાં 49 થી લઈને 50% જેટલું તેલ નીકળે છે, જે ઘણું સારું ગણાય છે. આ વેરાયટીના પાકવાના સમયની આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો આ વેરાયટી આશરે 90 થી લઈને 100 દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જતી હોય છે. ટૂંકમાં કહીએ તો ભાર્ગવ શ્યામ કાળા તલની વેરાયટી એ વધુ ડાળીઓવાળી, આકર્ષક કાળા દાણા અને સારા તેલના ટકા આપતી જાત છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, હવે આપણે સફેદ તલના બિયારણની વાત કરીએ તો એમાં પણ ભાર્ગવ સીડ્સ કંપનીના જ બિયારણની વાત કરવાના છીએ. તો એમાં પણ ભાર્ગવ સીડ્સ કંપનીનું ભાર્ગવ તેજ કરીને બિયારણની વેરાયટી આવે છે. આના ખાસિયતની ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો આ વેરાયટીના છોડ 6 થી 8 ડાળીઓવાળા હોય છે અને એની ઊંચાઈ આશરે 3 થી 3.5 ફૂટ જેટલી હોય છે. આ જાતની ખાસિયત તો એ છે કે તેમાં નીચેથી જ બૈડા આવવાની શરૂઆત થઈ જાય છે, જેના કારણે બીજી જાત કરતાં વધુ ઉત્પાદન મળે છે. આ વેરાયટીના દાણા એકદમ સફેદ હોય છે. આકર્ષક સફેદ રંગના કારણે બજારમાં ઊંચા ભાવ પણ મળે છે અને નિકાસ માટે આ શ્રેષ્ઠ જાત છે. તેલની ટકાવારીની વાત કરીએ તો દાણામાં તેલનું પ્રમાણ 50 થી લઈને 51% જેટલું ભરપૂર હોય છે. અને આ વેરાયટીના પાકવાના સમયની ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો આ વેરાયટી 85 થી લઈને 90 દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જતી હોય છે. આ વેરાયટી ચોમાસું અને ઉનાળુ એમ બંને ઋતુમાં વાવેતર માટે અનુકૂળ છે. જો ખેડૂત મિત્રો તમે ચોમાસામાં આ વેરાયટીનું વાવેતર કરતા હોય તો બિયારણનો દર તમારે 1 કિલો પ્રતિ એકરે રાખવાનો છે. અને જો ઉનાળુમાં આ વેરાયટીનું તમે વાવેતર કરતા હોય તો બિયારણનો દર છે એ તમારે 1.5 થી લઈને 2 કિલોગ્રામ જેટલો રાખવાનો છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, ત્રીજું બિયારણ આવે છે ભાર્ગવ સીડ્સ કંપનીનું જ ભાર્ગવ મૂન સફેદ તલનું બિયારણ. આના ખાસિયતની ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો આ જાતની સૌથી મોટી વિશેષતા એ છે કે માત્ર 60 થી 65 દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જાય છે. ટૂંક સમયમાં પાક લેવા માટે આ વેરાયટી બેસ્ટ છે. જે ખેડૂતોને તલ પછી તરત બીજો પાક લેવો હોય અથવા પાણીની ખેંચ હોય તેમના માટે આ 60 થી 65 દિવસમાં પાકતી જાત વરદાનરૂપ સાબિત થઈ શકે છે. આ તલ ચોમાસું અને ઉનાળુ એમ બંને ઋતુમાં વાવી શકાય છે. છોડની ઊંચાઈ આશરે 3 ફૂટ એટલે કે 90 થી 100 સેમી જેટલી થાય છે અને આ જાત પ્રતિ એકરે અંદાજે 450 થી લઈને 650 કિલો એટલે કે 22 મણથી લઈને 32 મણ સુધી જેટલું ઉત્પાદન આપણને આ વેરાયટીમાં જોવા મળી શકે છે. તેલની ટકાવારીની વાત કરીએ તો કે દાણામાં તેલનું પ્રમાણ 46 થી લઈને 48% જેટલું રહે છે. જો ખેડૂત મિત્રો તમે ચોમાસામાં આ વેરાયટીનું વાવેતર કરતા હોય તો બિયારણનો દર તમારે 1 કિલો પ્રતિ એકરે રાખવાનો છે. અને જો ઉનાળામાં આ વેરાયટીનું વાવેતર કરતા હોય તો બિયારણનો દર છે એ તમારે 1.5 થી લઈને 2 કિલોગ્રામ જેટલો રાખવાનો છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, ચોથું બિયારણ આવે છે ભાર્ગવ સીડ્સ કંપનીનું જ ભાર્ગવ સ્ટીક સૌથી ઉત્તમ વેરાયટી છે. આના જો આપણે ખાસિયતની વાત કરીએ તો આ વેરાયટીના છોડની ઊંચાઈ વધુ જોવા મળશે, જેની ઊંચાઈ આશરે 3.5 થી લઈને 4 ફૂટ એટલે કે 110 થી લઈને 125 સેમી જેટલી તમને આ વેરાયટીના છોડમાં ઊંચાઈ જોવા મળશે. આ જાતની સૌથી મોટી ખાસિયત તો એ છે કે તેમાં ડાળીઓ પર એક જ જગ્યાએ ચારે બાજુએ 4 થી 6 બૈઠા બેસે છે,
તેથી અન્ય જાત કરતાં વધુ ઉત્પાદન આપે તેવી આ વેરાયટી છે. એક છોડ પર આશરે 100થી વધુ બૈઠા લાગે છે અને બૈઠા બેસવાની શરૂઆત છોડમાં સાવ નીચેથી જ થઈ જાય છે. આ વેરાયટીના બીજ સફેદ રંગના, આકર્ષક અને મોટા કદના હોય છે, જેનો બજાર ભાવ સારો મળે છે. રોગ પ્રતિકારક શક્તિની જો વાત કરીએ તો આ જાત તલમાં આવતા મુખ્ય રોગ જેવા કે કોકરાવા છે, બેક્ટેરિયલ બ્લાઇટ છે એટલે કે સુકારો, ટપકા સામે લડવાની સારી શક્તિ ધરાવે છે, જેથી દવાનો ખર્ચ ખૂબ જ ઘટી જાય છે. તેલના ટકાવારીની વાત કરીએ તો કે આ વેરાયટીના દાણામાં તમને 50થી લઈને 51% જેટલું તેલ તમને જોવા મળશે અને આ વેરાયટી 85થી લઈને 95 દિવસમાં તૈયાર થઈ જાય છે અને ચોમાસું તેમજ ઉનાળુ બંને ઋતુમાં તમે આ વેરાયટી વાવી શકો છો. તો ખેડૂત મિત્રો, આ હતા ભાર્ગવ સીડ્સ કંપનીના કાળા તેમજ સફેદ તલના રિસર્ચ બિયારણ. તો ખેડૂત મિત્રો, તમારે પણ ભાર્ગવ સીડ્સ કંપનીના આ અલગ અલગ વેરાયટીઓની ખરીદી કરવી હોય તો તમે ભાર્ગવ સીડ્સ કંપનીના નજીકના ડીલરનો સંપર્ક કરી શકો છો અથવા તો વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર જે નંબર આવે છે ત્યાંનો તમે સંપર્ક કરીને આ બિયારણ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ખરીદી પણ કરી શકો છો. ગયા વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ ભાર્ગવ સીડ્સ કંપનીના આ અલગ અલગ વેરાયટીઓનું વાવેતર કરીને ખૂબ સારું ઉત્પાદન પણ મેળવ્યું હતું. ખેડૂત મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતીની સંપૂર્ણ માહિતી મેળવી છે. હજુ સુધી જે ખેડૂત મિત્રોએ તે વિડીયો ન જોયો હોય તો ખાસ કરીને તે વિડીયો જોઈ લેજો. એની વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને પણ તમે તે વિડીયો જોઈ શકો છો. હવે ખેડૂત મિત્રો, આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.